રાકેશ શું કામ છે ભાઈ? કેમ અહીંયા આટલા બધા દૂર બોલા? સારું થયું રોહિત, તું મારા મગજમાં એક પ્લાન છે. પ્લાન? શેનો પ્લાન? પ્લાન તો બહુ પણ તું વધારે હોબાળો ના કરતો, કોઈને કહેતો નહીં. અરે ભાઈ કે તો ખરી યાર, શું પ્લાન છે યાર? ખાલી ખાલી કેવો જ ના નાખ. આ કોણ છે? ભાઈ 15 લાખ રૂપિયા તારા પપ્પા જોડે મેં માગ્યા છે. 15 લાખ? શેના 15 લાખ? શું સાંભળ? શેના 15 લાખ? અરે ભાઈ 15 લાખમાં જાય જ ને આપણી સુધરી જશે. હું સુધરી જશે અને તું રાકેશ ભૂલી ગયો મારા પપ્પાએ તારા માટે કેટલું કર્યું છે? તને બાઇક લઈ આપ્યું, ગામડેથી અહીંયા આગળ ધંધો નાખી આપ્યો, તો તું આવું કરીશ એમની જોડે? તું છોડ યાર, શું યાર તું સમજતો જ નહીં કઈ વાત. શું સાંભળું? સંભળાય. કરી નાખીશ. શું અપહરણ? મારું અપહરણ? પહેલા તને ભાઈ વાત તો આભાર તું. શું આમ? અરે ભાઈ અમને ખરેખર પૈસા નહીં મળે ને તમે બરબાદ અને ગાંડા થઈ જશો. શું? ગાંડા અને બરબાદ? ગાંડા ને બરબાદ તો તમે ક્યાં છો? એટલે જ આવું કાવતરું રચ્યું. અને જો હવે તમને બેને જેલના સળિયા ના ગણાવડાવું ને તો મારું નામ બી રોહિત. રાકેશ હવે પેલા રોકવું પડશે ને પોલીસ સ્ટેશનમાં બસ્યો તો આપણે બે જેલના સળિયા ભોગવવા પડે. તો હવે આપણે શું કરીશું?